અરે બાપ, જેને જેનો આશરો એને એની હોત. સાહેબ આજ જે કઈ આના મહેમાન થઈને આવ્યા છે, હું ને તમે બધાય એક એના નામથી આવ્યા છે સાહેબ. અને સાહેબ અહીં કદાચ કડવો કાંટો વાગે, કોઈને ખાટો હોડકાર આવે ને તો એ ખોટ મારી લીમડા વાળી મેલડીને બેસે. કારણ કે સાહેબ મેલડી એવી દેવ છે કે જેથી અહીં માંડવાનું મુહૂર્ત લીધું છે તેથી રાવણદેવને બોલાવીને પાટ માંડ્યો છે. અને પાટની માથે માં મેલડીની દોઢ ઢીકે જે કાંઈ ઝારી લીધી છે ને સાહેબ, મારી મેલડી ઇન્દ્રના દરબારની માલપા થઈને પોતે ઇન્દ્ર મહારાજને એટલું કહેતી કે મહારાજ, આજ ભાલગાળાની રૂડી ભૂમિકાની માલપા અને એમાંય પશ્ચિમ ગામના ટીંબાની માથે એક મારી મેલડીના નામના માંડવાનું મુહૂર્ત લેવા માટે બેઠા છે. અને હે ત્રિલોકના નાથ, આયા નહીં પણ દેવ સભાથી માંડીને ઇન્દ્રનો દરબારથી માંડીને યમલોક સુધી હું 1,500 જે દિવસની આપી દઉં ને સાહેબ, એ દિવસની માલપા, એ ગામની માલપા શમશાનમાં અગ્નિ પ્રગટ ન થવી પડે, નહીતર મને મેલડીને કોઈ માને નહીં. સાહેબ મેલડી એક એવી એની એક દેવ છે કે આના નામથી કદાચ તમે તમારું વાહન ક્યાંક મેક્યું હોય ને સાહેબ, એમાંથી નહીં જો હળી ઘટે તો મેલડી ઘટી ગઈ કહેવાય સાહેબ. મેલડી કાંઈ ઘટવા ન દે. પણ જેની આશાએ તમે આવ્યા ને જેના ભરોસે તમે કાંઈક મેકી દો ને બાપ, સાહેબ મેલડીના તો પ્રસંગો ઘણાય છે, પણ મેલડી છે ને સાહેબ, મેલડી કોઈ દુબળી દેવ નથી સાહેબ. અને એમાંય મેલડીના ભૂવા હોય ને સાહેબ, કોઈ ભૂવા ઊંચો હાથ કરીને ખમા કે, પણ મેલડી તો એમ કે હું આવું એટલે હુબકે આવું. મેલડીનો ભૂવા એમ કે હબ એમ કરી હુબકો ભરે છે, એ મેલડી છે.